મુરબ્બી કિશોરભાઈના કાવ્ય સંગ્રહનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાણો એટલે મારે તો આમ ગળના ગાડા એવા હોય એવો કાર્યક્રમ કહેવાય. આમાં છપાણેલો પત્ર છે રમેશભાઈનો, એકમાં લખેલો. એકમાં રમેશભાઈએ પત્ર લખીને શુભકામના પાઠવી દીધી છે. આ 26માં આપણે લોકાર્પણ કરીએ છીએ. 25 વર્ષે પેઢી બદલી જાય. એક પેઢીવા મોડો કાવ્ય સંગ્રહ મળવાનો ભારે મોટો વસવસો વ્યક્ત કરું છું. આ બધી ચીજો એવી છે કે જે સમયે પ્રગટ થવી જોઈએ એ ન થાય તો એની બહુ મોટી અસરો થતી હોય છે ને ખૂબ મોટું નુકસાન થતું હોય છે. એ ટેક્સેશનમાં સમજવાવાળા સમજી શકશે. એ જ્યારે થવું જોઈએ ત્યારે એ નથી થતું. એનો આ ભૂધરજીનું સાહિત્ય વર્ષ દિવસ પહેલાં પ્રગટ થયું. કલ્પના કરો, આઝાદીનો કવિ અને બળુકો કવિ. ભૂધર દાદાનું સાહિત્ય એટલું બધું બળકટ છે, પ્રગટ જ નહોતું થયું. એ તો આ સાંઈરામને હેરમાં આવ્યા અને એણે માથાકૂટ કરી અને પ્રકાશિત કર્યું. એટલે ગયા વર્ષે પ્રકાશિત થયું, 1 વર્ષ પહેલાં. 50 વર્ષ મોડું. આ સાહિત્યની જે બધી બાબતો છે ને એ બહુ અઘરી છે. પણ હવે કિશોરભાઈના મારા ખ્યાલમાં નહીં, નહીંતર હું પરાયણે કરાવત. મને આ ખ્યાલ નહોતો. મારે કિશોરભાઈ લખતા હતા ઝીણું ઝીણું, પણ મને ખ્યાલ નહીં કે એમનો, કારણ કે અમારી પાસે કિશોરભાઈની છાપ નહોતી, ધાક હતી. બેઝિક પ્રોબ્લેમ હતો. એટલે આમાં કવિતામાં માધવ વાંચતો તો અર્જુને વાંચીને કવિતા, એમાં કૃષ્ણ ભગવાન સાથે નાચવાનો ઉલ્લેખ કિશોરભાઈ કર્યો હતો. મને ફિટ જ નથી થતું. હજી મેં કીધું કિશોરભાઈ કેવી રીતે નાચી શકીશ? કિશોરભાઈ ઊભા હોય તો અમને નાચવું હોય તો પ્રોબ્લેમ થાય, અને બદલે એ ખુદ નાચવાની સ્કીમ લઈ આવ્યા, બહુ કહેવાય. એટલે એ જો વહેલા પ્રગટ થઈ ગયો હોત તો પછી એમાંથી બીજું કશુંક પણ નિષ્પન્ન થઈ શક્યું હોત અને એનો આસ્વાદ આપણે વધારે માણી શક્યા હોત, એવો બહુ મારો નમ્ર મત છે. પણ જ્યારે થયું ત્યારે આ તો બધું એવું છે ને, ગમે ત્યારે ગંગા અવતરે ત્યારે જે કાંઠે બેઠા હોય એના ભાગમાં, એટલે નવી પેઢી ભાગશાળી કે એના ભાગમાં આવ્યો ગ્રંથ. કિશોરભાઈનું આ પાસું એ પ્રીછાણા વગરનું થઈ ગયું, એવું થઈ ગયું. હવે કિશોરભાઈને મોજ આવે તો સરખી રીતે પ્રસ્તુત કરી ન શકે એવી શારીરિક સ્થિતિમાં છે. નહીંતર આજ 2-4 પ્રસ્તુતિ એમના મુખેથી આપણે સાંભળી હોત તો મોજ આવી જાય. એ આપણને એમાંથી નુકસાન થયું. કિશોરભાઈના વ્યક્તિત્વની એક બાજુ એ પોખાણા વગરની રહી ગઈ. નહીંતર આ કાવ્ય સંગ્રહ મેં તો છડતો આજે જ જોયો છે, પણ આ કાવ્ય સંગ્રહ પણ પોંખાશે એવી શ્રદ્ધા મને એક કાવ્ય વાંચવાથી થઈ છે. એવું આમાં બળ છે. માને તો અટાણે આમ હકડી તટના પોગ્યું ત્યાં દૂજી ઉપડ્યું એવું થાય છે. એટલે હું તો એમાં હેમાં જાય એ અઘરો વિષય છે. કારણ કે કિશોરભાઈ સાથેના અમારા સંબંધો, એમના અમારી સાથેના વ્યવહારો અને એમને લગત કોઈ કાર્યક્રમમાં એમના વિશે હું કદાચ પહેલી વખત બોલું છું. એટલે એ પણ એક મોટી મૂંઝવણ છે. કારણ કે કિશોરભાઈ વિશે અમારે બોલવાનું આમ ક્યારેય પ્રસંગ જ નથી પડ્યો. કિશોરભાઈ ઇવન ચૂંટણી લડતા હતા નગરપાલિકાની, ત્યારે એમની સભાઓમાં મારે બોલવાનું નથી થયું. એનું મને પાકું સ્મરણ છે. એણે અમારી સભામાં ઘણું બોલ્યા છે, પણ મને એમની સભામાં બોલવાનો અવસર નથી. અત્યારે મેં એમાં ક્યાંક 2-4 વખત કિશોરભાઈ વિશે ક્યાંક કીધું હોય એમ, પણ એ મને અવસર નથી મળ્યો. એટલે મારે પહેલી વખત કિશોરભાઈ માટે બોલવાનું થયું છે. અને એ પણ એમના આવા સુંદર મજાના કાવ્ય સંગ્રહના વિમોચન પ્રસંગે. એમની પેઢીનું 60 વર્ષ એમની કારકિર્દીનું. એ પીળા કલરની સીટ એમની ઊંચી, અને એમાં એમનો રૂઆબદાર માભો, અને અમરેલીની એડ્રેસમાં આવે દવે મેડિકલ વાળો ખાંસો. એ તો પોસ્ટલ એડ્રેસ છે. એટલે એની શાખ તો કેવડી મોટી કહેવાય કે ઓળખાતો જ ખાંસો દવે મેડિકલના ખાંસામાં જાઓ એમ. મુહૂર્તમાં જ બેઠા હોય જીભાઈની, એટલે અમારે તો નમસ્તે કરીને જ પછી આગળ જવાનું હોય. એટલે છે એ એટલું જ કહે. જે અમે ત્યાંથી આમ ગાડી પાર્ક કરીને હેઠા ઉતરી ને કે છે, એટલે અમે ઉપર ચડી જઈએ દાદરા. મેં હમણાં પૂછ્યું વસંતભાઈને, મારા મનમાં એવું હતું વસંતભાઈ નીકળી ગયા. વસંતભાઈ મારે એમ કે વસંતભાઈ મોટા હશે,
વસંતભાઈએ કીધું કે મારાથી કિશોરભાઈ મોટા છે, એટલે હેલ્થ વાઇઝ કિશોરભાઈનું હેલ્થ સારું કહેવાય કે મને કિશોરભાઈ નાના લાગતા હતા અને વસંતભાઈ મોટા લાગતા હતા. પણ વસંતભાઈએ કહ્યું અમારે પાર્ટીમાં બધી ચૂંટણીની ના અંતેની બધી વ્યવસ્થાઓ ભાજપની તો બધા આપ બધા જાણો છો ને, અહીં તો મોટા ભાગના બધા એ પરિવારના લોકો છો એટલે આપને બધાને ખબર છે ને. હમણાં જ આ બધું પર્વ અમારું પૂરું થયું ને હમણાં જ બધી નિમણૂકો થઈને એટલે આ બધું આવતું હોય કે અમારે ત્યાં આ બધી ચૂંટણી પ્રક્રિયાના અંતે હાલે છે. પણ અમારે ત્યાં અહીં અમરેલીમાં જનસંઘથી લઈને હું પ્રમુખ બન્યો ત્યાં સુધી વસંતભાઈ જ પ્રમુખ રહ્યા હતા. પ્રમુખ જ બદલતા નહીં. ગમે ત્યારે ચૂંટણી થઈ જાય તો પ્રમુખ કોણ? વસંતભાઈ આસર. અને પછી એને ટીમ ડિક્લેર કરી દે. તે ટીમ ડિક્લેર કરે એટલા ભાજપમાં હોય કે ન હોય એ પણ ડાઉટ. એમ હોદ્દા આપવાના હોય તો માણસો ન હોય, ઘટતા હોય. એવી રીતે પાર્ટીનો પ્રારંભ કરીને એ પાર્ટીની એ વખતની સ્થિતિમાં પાર્ટીના ધ્વજદંડ તરીકે કિશોરભાઈ દવેએ જે કામકાજ કર્યું છે એના અમે સાક્ષી છીએ. તમને બધાને તો શું ઉદાહરણો આપું. કિશોરભાઈ સફેદ સફારીમાં હોય હીરો જેવા લાગતા, વટ પડતો એમ કિશોરભાઈ નો. આમ આપણી ટીમમાં આમ એ વખતે આમ કિશોરભાઈની હારે આમ આપણે બજારે નીકળ્યા હોય ને તો આપણને એમ થાય કે નીકળ્યા છીએ એમ બજારે. એમ એવો વટ હતો કિશોરભાઈ. અને દિલીપભાઈએ ઉલ્લેખ કર્યો અમારા ફંડનો ના અંતેની, એ બધું તો બહુ કહેવાય એવું નથી ઘણું, એવી અઘરી સ્થિતિ હતી. દિલીપભાઈએ મોટા મને એમ કીધું કે આવો મોટો સમૂહ કરવાનો હોય તો પછી બહુ મૂંઝવણમાં મુકાતા અને એટલામાંથી પછી ટિફિન બેઠક આવીને વગેરે વગેરે. એમાં મારે નથી જવું કારણ કે પછી મારો વિષય આવી જાય છે એટલે. પણ દિલીપભાઈ મોટો સમૂહ હોય ને ત્યારે તો આપણે મૂંઝાતા જ. પણ ગાંધીનગરથી કે દિલ્હીથી કોઈ મહેમાન આવવાના હોય ને તો એ એક મહેમાનને સાચવવાની મૂંઝવણની મિટિંગો અમે કરેલી છે. એક મહેમાન આવવાના હોય, મને યાદ છે કેશુભાઈ આવવાના હતા, તમે 3 ઘેરે મિટિંગ કરી હતી, ત્યાર પછી એની વ્યવસ્થા થઈ હતી. 3 ઘેરે જુદી જુદી મિટિંગ કરી. કેશુભાઈ આવે છે તો કોને ત્યાં ઉતારશું? તો અમારી કેડે ન પીતું કેશુભાઈ ખારંજને ગયા હતા, આમાંથી જો કોઈને યાદ હોય તો. હવે કેશુભાઈએ કાંઈક રસ્તો કાઢી દીધો ને એમ કરીને તેમ કરીને. અને અમે તો કેટલાય આગેવાનોને મનાવેલા છે. બેચરભાઈ બેઠા છે એટલે ઉદાહરણ દઈ દઉં. બેચરભાઈ શંકરસિંહજીનો પ્રવાસ હતો કોઈ અમારા વિસ્તારમાં, એમની યાત્રાનો, ને અમરેલીમાં એમનું રોકાણ હતું. તે બપોરે યજમાન ગોતતા ગોતતા બેચરભાઈને ગોત્યા, ત્યારે ભાજપમાં નહોતા. અને એમને ઘેરે શંકરસિંહજીને લઈને અમે જમવા ગયા હતા. એટલે એક મોટા મહેમાન આવે તો ક્યાં જમાડવા? કારણ કે દિલીપભાઈનું ઘર, દિનેશભાઈ પોપટનું ઘર, વસંતભાઈનું ઘર, આવા 4-5 ઘર જ હતા. અને મહેમાનોનો ત્યારે મારો અત્યાર કરતાં વધારે હતો મારા મતે. એ વખતે રાજ્યના ને રાષ્ટ્રના આગેવાનોના પ્રવાસો ખૂબ થતા હતા. એને કારણે એમને ત્યાં આગતા સ્વાગતા કરાવવા માટે લઈ જવાની ભારે અગવડતા. ના મેં જે નામ ગણાવ્યા એમાંથી હારામાં હારી સગવડતાવાળું ઘર એ કિશોરભાઈનું. કે દિલીપભાઈ ન્યાય અમારે હાકડ પાર વિનાની ઊભું રહેવાય નહીં. બહુ હકડાઈશ વાળી બધી વ્યવસ્થાઓ હતી. એક જ ઓફિસ હતી, એમાં એ બધું જે ગણો તે ગેસ્ટ રૂમ, જે રૂમ ગણો તે બધું એની અંદર આવી જતું. દિનેશભાઈ ન્યાય એવું હતું, નકટી નાળા સામેનું ઘર હતું, ત્યાં ભારે કપાણ. એટલે કોઈ પણ મહેમાનને લઈ જવા હોય તો મુશ્કેલી. એટલે એ વસંતભાઈને ત્યાંય એ બધી નાની મોટી અગવડતાઓ હતી. એવે વખતે મેં જે સફારીનો ઉલ્લેખ કર્યો એ એટલા માટે કર્યો હતો કે કિશોરભાઈ અમારી ક્યાંક એવી બેઠકમાં અમે બેઠા હોય ત્યાં આવે અને એ સફારીના ઉપલા ખિસ્સામાંથી હોની નોટ પાર્ટીને કાઢીને આપે. ઓહો, હું એ વખતે વટ પડતો અમારો. 100 રૂપિયા કિશોરભાઈ દવેએ અપાઈ કડકડતી નોટ આપતા. આનો ઉલ્લેખ મેં એ 100 રૂપિયા માટે નથી કર્યો, કિશોરભાઈ દવે માટે નથી કર્યો. આ મેં તમને માપદંડ સમજાવ્યો કે એ વખતે પાર્ટીમાં આવકના સોર્સની આટલી ક્ષમતા હતી. આ મોટામાં મોટું હલતું. અમે અહીંયા દાખલ થતા હતા, કમલેશ સ્વાગતમાં સામે ઊભો હતો, બાબાપુર વાળો.
એટલે મેં મારી સાથે મિત્રો હતા એને ઓળખાણ કરાવી કે આ કમલેશ અમારો પ્રથમ કાર્યાલય મંત્રી છે, ભાજપનો પ્રથમ કાર્યાલય મંત્રી. અમરેલીમાં ભાજપનું કાર્યાલય આપણે નવસર્જનની ઉપર પહેલું વહેલું ઉપલે માળે લીધેલું. ત્યાં એ કમલેશ આવતો અને હું પ્રમુખ અને કમલેશ કાર્યાલય મંત્રી, બેયને હેઠું બેહવાનું હતું. સામે ઢાળિયા હતા અને નીચે કોંગ્રેસનું કાર્યાલય, ખોડીદાસભાઈ ઠક્કર નીચે એમનું કાર્યાલય નવસર્જન પ્રેસ ચલાવતા, ઉપર ભાજપનું કાર્યાલય. અમે સવારે 2 જણા આવીએ, હું ઈશ્વરિયાથી આવું, કમલેશ બાબાપુરથી આવે, અને પછી અમે 2 જણા હૈયારું પાણી ભરવાની યોજના જાહેર કરતા. એ અવસ્થામાંથી પાર્ટીની અત્યારની સ્થિતિ સુધી જે પાર્ટી પહોંચી છે એમાં આવા ઘણા લોકોનું તપ છે, એમનો પુરુષાર્થ છે, એમનો પ્રેમ છે, એને કારણે અહીંયા આપણે સુધી પહોંચ્યા છીએ. એટલે એમાં એ વખતે એ બધા મહેમાનોને પેલું આપણું રામભુવન, રામકૃપા, ત્યાં સૌથી વધારે ફેસિલિટી એ વખતે ત્યાં હતી. એટલે ત્યાં અમને બધાને મહેમાનો સાથે જમવાના ખૂબ જ અવસર મળ્યા છે, ખૂબ જ. ત્યાં કિશોરભાઈ એ બધા નવા નવા પ્રદેશના આગેવાનો આવ્યા હોય એમની વચ્ચે મારો પરિચય આપતા. પરસોત્તમ રૂપાલાએ કે આપણો નવો કાર્યકર્તા છે, પટેલ છે પણ ભણેલ ગણેલ છે. બોલો, મારો પરિચય સાહેબ આવી રીતે આપતા કિશોરભાઈ. એટલે મારી ભણેલ ગણેલની છાપ હજી મારા ઉપરથી નથી જાતી. એને કારણે હું માનું છું કે હું ભણેલ ગણેલ છું. હું ડિગ્રી લઈને આવ્યો તો એને કારણે ભણેલ ગણેલ નહોતો, પણ કિશોરભાઈ કહેતા હતા કે ભણેલ ગણેલ છે, એટલે આપણે એ ચાલુ રાખ્યું. ત્યારથી હું માનું જ છું હું ભણેલ ગણેલ છું. પછી ત્યારથી હું ક્યારેય અભણની કેડરમાં બેઠો નહીં. કિશોરભાઈ નું વ્યક્તિત્વ એવું હતું સાહેબ, અને એ વખતની રાજકીય જે સિનારીઓ હતા, અહીંયા અમારી મોટાભાગની જિલ્લાની ટીમનું નેતૃત્વ કરનારાઓ હાજર છે, અને નાગનાથ બાપાની દયા છે કે ગુજરાતમાં ક્યાંય હશે કે નહીં હશે પણ અમરેલી જિલ્લા ભાજપના તમામ પ્રમુખો જીવે છે, તમામ પ્રમુખો હયાત છે. એટલે બધાને ખ્યાલ છે કે પાર્ટીની યાત્રા ક્યાંથી કેવી રીતે ચાલી, ક્યાં પહોંચી. પણ એ વખતે જે રાજકીય રીતે વ્યવસ્થાઓ અને જે સીનો હતા એ કેટલાક મને યાદ આવે છે. હાલતા ને ચાલતા આપણે વિરોધમાં રેલી કાઢવાની આવે, એટલે અમે ટાવર રોડ, એ અમારી રેલીનું મુખ્ય પ્રદર્શનનું એકમાત્ર સ્થળ. રાજકમલ ચોકથી ઉપડીએ, જેલ કે તાલે તોડ દો, એવું કરતાં કરતાં ઉપડીએ. પણ કિશોરભાઈ દવે હાલતા હોય અને અમે 7-8 જણા જોઈએ ને સાહેબ, તો હોપડો બજારમાં પડી જતો હતો. 5000 ભેગા થઈને નીકળીને જે હોપડો નથી પડતો ને એ 5-7 જણામાં પડી જતો હતો. કેટલાક વિસ્તારો એવા હતા કે ત્યાં પ્રચાર કરવા જવામાં એ વખતે ડર લાગતો. જેલ રોડે એ બધા વિસ્તારોમાં ક્યાંક સભા કરવાની હોય, આવું તેવું હોય, રૂપમ ટોકીઝના ઢાળમાં ક્યાંક જવાનું હોય. એ આ વખતના સિનેરી તમને ખાલી યાદ કરું છું. તો એ અમારી મિટિંગમાં એવું હાલતું હોય કોણને મોકલશું, કોણ જશે ને એમ. પણ એમાં જો કિશોરભાઈ ત્યાં હાજર હોય તો એમણે અવશ્ય કીધું કે હું ત્યાં જઈશ. અને એ ત્યાં જઈને પણ પછી ત્યાં જે રીતે કિશોરભાઈ એ વખતે ભાષણો કરતા, મેં એમને રામ જન્મભૂમિના આક્રોશવાળા ભાષણો એમને સાંભળતા જોયેલા. એ બધા વિષયો ત્યારે ખૂબ પેલામાં હતા અને એકદમ લાગણી સાથે. અને અમારી પાર્ટીની આંતરિક વ્યવસ્થાનો ઉલ્લેખ દિલીપભાઈ કર્યો એટલે બહુ નથી કરવો. ઈન દિલીપભાઈ બે એવું બાંધે કે ગાડીમાંથી ઉતરી જાય. અમારો ખાંભા રાજુલા એવો વિસ્તારનો ક્યાંકનો પ્રવાસ હોય, એમ બધા હારે જ ગયા હોય, અને ગાડીથી એક જ હતી માતાજીની દયાથી દિલીપભાઈ પાસે.
અમારી પાસે તો કોઈની પાસે કાંઈ વ્યવસ્થા હતી નહીં. હું વળી મોટરસાઇકલ લઈને આવ્યો તો આવ્યો, એ ક્યાંક પીડ્યું હોય ને પછી અમે દિલીપભાઈની ગાડીમાં પ્રવાસે ગયા હોય ને એની વચ્ચે એમને જે મતભેદો થાય, એટલે તમારે આ તો યુક્રેન ને રશિયા કાંઈ ન કહેવાય એમ, એવા મતભેદો થાય. અને આવું તમે સાંભળ્યું નહીં હોય ને જોયું નહીં હોય, બે લિટરલી ત્યાંથી ગાડીમાં તું તું ગાડી લઈને જવા દે, ઉપર હું એ આવીશ તું જવા દે. અને આમાંય એટલી સહનશીલતા કે ગાડી જવા દે. બોલો, આવી ઘટનાના અમે પ્રત્યક્ષ સાક્ષી છીએ એમ. એટલે એટલું બધું બગડી ગયું એટલે એ તો ક્યાંક ધારી કે ન્યાય ક્યાંક ઉતરી ગયા હોય. અમે ખાંભા બાજુથી આવતા હોય, કોડીનાર બાજુથી આવતા હોય ને અહીંયા બાજીને ધારીની ઓલી કોઈ ક્યાંક ઉતરી ગયા હોય. હવે એ કેવો ઝઘડો થયો હોય એ તમે વિચાર કરો કે ગાડીમાંથી ઉતરી ગયા હોય કિશોરભાઈ, પછી ગાડીમાં આવે નહીં અને અમે ગાડી લઈને વિયેવા હોય ને પછી બધાને એમ થાય ને કે હવે તો આ બધું સવારે વિખણ સૂતન ને કાંઈક પ્રયાસ આવશે ને તેજ આવશે ને. હું ઈશ્વરિયાથી ફરીથી બીજે દિવસે સવારે અમરેલી આવ્યો હોય તો કાં કિશોરભાઈ દિલીપભાઈની ઘેરે હોય ને કાં દિલીપભાઈ કિશોરભાઈની ઘેરે હોય. અને કાંઈ જ કારણ ન લે, જે સાક્ષી બાંધ્યા હોય ને અમે સાક્ષી હોય ને તો અમને એમ થાય કે આ બે ખોટું ખોટું બાંધતા લાગે છે, આપણે કારણ વગર ના મળે. એ એટલી સહજતાથી એમ એમાં પછી અને એ પૈકીનો એક પણ પ્રસંગ કે એક પણ મુદ્દો એ વ્યવહારિક જીવનમાં એક પણ વખત અમને હામો નથી મળ્યો. એક પણ વખત બે કાલ બાજ્યા હતા પછી ક્યાંક તો આડું આવે ને, અટાણે તો દાંત નો કાઢ્યા હોય તો કાન ટિકિટ દેવા જેવો નથી. અદ્ભુત અત્યારનું છે, એની હારે આપણે કમ્પેરિઝન કરવાનો કોઈ સબ્જેક્ટ જ નથી આવતો. એટલે એ વખતે આપણે જે વ્યવહારમાં આમ બોલીએ છીએ ને કે તન મન અને ધનથી સેવા કરીએ છીએ, તન મન અને ધનથી કામ કરીએ છીએ, એ વારંવાર વપરાય છે, પણ એને વ્યવહારમાં કિશોર દવે જીવ્યા છે. પાર્ટીને અને બીજું તમને કહું સાહેબ, હું તો એ બધી આમ અત્યારે તો આપણે બધાને અનુભવ એ છે કે આમ મેં નહીં તું હી, એમાં વ્યવહારમાં બધું એવું કહે છે બધા કે અમારી પાર્ટી છે એમાં તો મેં નહીં તું હી, પણ એના વ્યવહારિક દાખલાઓ ન જોવા મળે. વ્યવહારિક દાખલાઓ ન જોવા મળે. મને યાદ છે મારે પહેલી વખત જ્યારે ચૂંટણી લડવાની થઈ અને 91માં હું જિલ્લા ભાજપનો પ્રમુખ હતો અને ચીમન કાકા અને અનંતભાઈ દવે એ બંને પ્રદેશમાંથી નિરીક્ષક તરીકે અહીંયા આવેલા. અને ત્યારે આવું બધું બહુ બંધબારીનું નહોતું, જેટલા લોકોને સાંભળવાના હોય એટલાને સાંભળી લીધા. અને એ વખતે તો ચીમન કાકા એટલે ઓથોરિટી ગણાતા એમ પ્રદેશની અંદર. કાકા કહી દે તો પછી પાર્લામેન્ટરી બોર્ડને આ અંતે એવું કંઈ લાગુ ન પડતું, એવા દિવસો હતા. તો એમ એને આપણા સર્કિટ હાઉસમાં અમે બધા બેઠા હતા, એટલે આનંદભાઈને એણે બે મિનિટ વાત કરી અને પછી અમારી ટોળી બેઠી હતી એની સામે આવીને કીધું કે પરસોત્તમ રૂપાલા, મોહન નાકરાણી અને કિશોરભાઈ દવે આ 3 નામ આવ્યા છે, જો તમારી કેડી એક થતું હોય તો કરો, નકર અમે પ્રદેશમાંથી પછી મોકલી દેવું. આટલી ખુલ્લી ટ્રાન્સપરન્ટ વાત હતી. તો કિશોરભાઈ એવું કીધું, મોહનલાલ હાલો આપણે બેસી લઈએ. એટલે મારી ગાડીમાં હું, મોહનભાઈ અને કિશોરભાઈ દવેના ઘેરે ગયા, અહીંયા અત્યારે આપણું મધુકુંજમાં. અને અમે ત્યાં જઈને બેઠા, 3 ખુરશીઓ ઉપર અમે બેઠા. કિશોરભાઈ ચા કોફી ને એવું બધું મગાવ્યું અને અમે 3 બેઠા હતા ને કિશોરભાઈએ વાતની શરૂઆત કરી. મને અક્ષરશઃ યાદ છે, કારણ કે મારી રાજકીય કારકિર્દીનો એ પ્રારંભ હતો અને હું કોઈ ચૂંટણી લડવા માટેનો કોઈ બહુ ઓલો અત્યારે જે તલપાપડ હોય છે ને એવું કાંઈ નહોતું. લડાય તો લડાય, ન લડાય તો કાંઈ નહીં એમ એવું. અને લોબિંગ ને એવું તેવું તો કંઈ હતું જ નહીં એ વખતે, એવો કોઈ વિષય પણ નહોતો. તો કિશોરભાઈ એવું કીધું કે ભાઈ આ નામ મારું ભલે આવ્યું, કેટલાક કાર્યકર્તાઓએ ભાવથી આપ્યું છે, પણ મારે ચૂંટણી ન લડાય એની મને ખબર પડે છે, એવું કિશોરભાઈ બોલ્યા કે મારે ચૂંટણી ન લડાય અને આપણે એવું કંઈ કરવાનું નહોતું ને, એટલે તમારે બેમાં જેને લડવી નક્કી કરો, એટલે એક નામ તો ઓછું થઈ જાય છે, એવું કિશોરભાઈ કીધું.
એટલે કિશોરભાઈ કીધું એટલે મોહનભાઈ તરત બોલ્યા કે તો ભલે ને રામ લડે. ત્યારે મને હુલામણા રામથી બધા બોલાવતા કે રામ તમે લડી લો. મેં કીધું હું લડી લઉં એવું નથી મોહનભાઈ, એ તો પાર્ટી જેને કે એને આપણે બધા ભેગા થઈને લડાવીએ, આમાં કાંઈ વાંધાનો ને એવો વિષય નથી. પણ આપણે નક્કી કરવું પડે કે તમારે લડવું છે કે મારે લડવું છે. એમાં કિશોરભાઈએ ટાપસી પૂરી અને મારા નામમાં એમણે કીધું કે રામ લડે તો વધારે સારું. તે મોહનભાઈએ કીધું કે રામ લડો, તમે લડો, હાલો આપણે કહી દઈએ. તો કિશોરભાઈ કે આપણે જઈને કહી દઈએ. એટલે અમે કોફી પીને કહેવા આવ્યા. એ આખી ઘટના તો પછીની બધી ડિટેલ વાત નથી કરવી, પણ વિધાનસભાની ટિકિટના દાવેદારોમાંથી મારે નથી લડવું એમ કહેવાવાળાને મેં હજી સુધી નથી સાંભળ્યા. ત્યાર કેડે તો હું પાર્લામેન્ટરી બોર્ડમાં બેસવા માંડ્યો, હું હિયરિંગ કરવા માંડ્યો, હું સાંભળવા જવા માંડ્યો, હું નિરીક્ષક બન્યો, હું મહામંત્રી બન્યો, હું કેટલાય જિલ્લાઓમાં સાંભળવા ગયો, કેટલાય જિલ્લાવાળાઓએ મને આવીને રજૂઆત કરી. એમાંથી કોઈને નક્કી થતું હોય કે નામ આવતું હોય પછી એમ મને કોઈ કહેવા નથી એવું કે આપણું નામ હાલે પણ એ કાઢી નાખજો, આ અમારી કરતાં સારો જણ છે, એવું હજી સુધી સાંભળવા નથી મળ્યું. એ શબ્દો મને કિશોરભાઈ દવે પાસેથી એક જ વખત અને એક જ વાર સાંભળવા મળ્યા છે. આ બધી પ્રકારની જે વિગતો છે આ તો ક્યાંય લખાણી જ નથી ને લખાવાની એ નથી. એ તો એમનું એક રાજકીય પાસું છે. દિલીપભાઈ કીધું એ વાતમાં બહુ તથ્ય છે. એક જ નગરમાં રહેતા હોય, એક જ તાલુકામાં રહેતા હોય, એક જ જિલ્લામાં રહેતા હોય અને રાજકીય રીતે હારે હાલવું એ બહુ અઘરું કામ છે. કદમ મિલાકર ચલના હોગા એ અટલજીએ લખ્યું છે, પણ એને વાસ્તવમાં મૂકવું બહુ અઘરું છે. હું અને દિલીપભાઈ બે અમરેલી તાલુકાના કાર્યકર્તા છીએ. અમારી વિધાનસભા અમરેલી, અમારી લોકસભા અમરેલી. હું ધારાસભ્ય થયો છું, એ ધારાસભ્ય થયા, હું સંસદ સભ્ય થયો, એ સંસદ સભ્ય થયા. એ બધી ઘટનાઓની વચ્ચે હજી સુધી ક્યારેય એવા કોઈ વિષયો નથી આવ્યા કે ભાઈ દિલીપભાઈને બદલે મારું નામ લખજો, કે દિલીપભાઈને એવું ક્યારેય એમના વિષયમાંથી કોઈ વિચાર્યું નથી કે રૂપાલાને બદલે મારું નામ લખજો. મારે અહીંયા નહીં કહેવું જોઈએ પણ દિલીપભાઈને સ્મરણમાં હશે. પધારો નિરંજનભાઈ. મહાદેવ. પ્રદેશ પ્રમુખનો મામલો હાલતો હતો અને મારું તો નામ એવું છે ને ઓલું શોભાનામાં ઓલા શોરૂમમાં અમુક નથી પીસ રાખતા, એ પીસ એ દેખાડવાનો હોય, દેવાનો હોય. એમ તમે પસંદ કરો તો બીજો આપે. એમ એ મારું નામ આમ ગમે પોસ્ટ હાલતી હોય એટલે એમાં હાલે એમ. પણ એમ એ વખતે એ ચર્ચામાં દિલીપભાઈનું નામ પણ ચાલતું હતું. એટલે અમારે થોડીક આમ એવી આત્મીયતા કહો કે ઇન્ટિમસી કહો, એક્ઝેક્ટ શબ્દ તો મને ખબર નથી કારણ કે સમજણપૂર્વક થયેલું નથી, અનાયાસે થયેલું છે. એટલે આવું કાંઈ પણ હોય તો એ પણ મને પૂછી લે. મારા મનમાં કાંઈક આવ્યું હોય તો હું પણ એમને કહી દઉં કે પૂછી લઈએ. ત્યારે એમણે મને કહેલું ત્યારે મેં એમને ના પાડેલી કે તમને પૂછે ને તો તમે મારા નામની કોઈ પ્રપોઝલ ન કરતા ને તમે ના ન પાડતા, આટલું ખાલી તમે ધ્યાન રાખજો. આવી એકાદી વખત આ બધા વિષયો રાજનીતિમાં રહ્યા નથી, એનો મોટો અફસોસ છે, એનો મોટો અફસોસ. અને હું અગાઉ ઘણી વખત સભાઓમાં પણ બોલી ચૂક્યો છું કે અમે કિશોરભાઈ ને વસંતભાઈ અમે કાર સેવા કરવા માટે અહીંથી હારે ગયેલા 89માં 89માં મુલાયમસિંહજી વાળી કાર સેવા. આવો કૌશિકભાઈ, રાજ્ય સરકારની હાજરી થઈ ગઈ. ભરતભાઈ આપનું સ્વાગત છે. રામ 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 રામ. તો એ વખતની કાર સેવા માટે આમ તો આપણા અહીંથી જીણરમાંથી પણ ઘણા લોકો નીકળેલા અલગ અલગ રીતે, પણ અહીંયા અમરેલીમાંથી અમે 3 જણા પરિયાણ કરીને નીકળેલા, હું, વસંતભાઈ અને કિશોરભાઈ.
અને બધી સૂચનાઓ એવી બધી આવેલી કે થોડુંક નાસ્તો હારે લેવો ને કપડાં હારે લેવા ને ઓઢવાનું હારે લેવું ને એવી બધી સૂચનાઓ આવેલી. તો કિશોરભાઈ ઘણું બધું લીધેલું, મેં ઘણું બધું લીધેલું, પણ અમારી બે કરતાં ડબલ વસંતભાઈ લીધેલું. તો જુદા ઘીરે થયા હોય એટલું લઈને આવેલા. હવે અમારા બેયની કરતાં પાછા એની આમ બધી દેહ યષ્ટિ નબળી. અને પછી તો ત્યાં સતના બોર્ડરેથી મુશ્કેલી અમારી શરૂ થઈ હતી. ત્યાં સુધી તો વાહન વ્યવહારમાં ગયા હતા. પછી અમે હાલીને ત્રણેય જણા ઉપડ્યા અયોધ્યા તરફ. અને એ પગપાળા અમારો જે પ્રવાસ હાલતો હતો એમાં કિશોરભાઈ વસંતભાઈનું લગેજ ઉપાડે, વસંતભાઈ થાકી જાય એટલે કિશોરભાઈ એનું લગેજ ઉપાડે એટલે પછી મારે ઉપાડવું પડે. આ બધી વાતો કરવાનું મન એટલા માટે થાય છે કે તમે વિચાર કરો કે કોઈ આંદોલન માટે, કોઈ કામ માટે કે એવી રીતે કાર્યકર્તાઓ નીકળે અને આવી સહજતાથી ને આવી ભાઈચારાની ભાવનાથી જતા હોય. અમે એક વખત એક રોડને કાંઠે કોઈ ખેતરમાં ત્રણેય જણા ઠાકીને લાંબા થયેલા અને યુપીની પોલીસ કાર સેવકોને ગોતે અને અમને ભાળી ગઈ. મેં કીધું મરાણા, હવે પીઠી સોળ છે આ લોકો. અને અમે એ ગભરાતા ગભરાતા એ પોલીસવાળાની યારે બધી વાતો કરતા હતા. પણ કિશોરભાઈ દવેનું એ દ્રશ્ય મને યાદ છે. કિશોરભાઈ ઇંગ્લિશમાં એ ઓફિસરની યારે તડફડ કરી અને એને કારણે એ અમને મૂકીને વીયો ગયો. અને એને કારણે અમે અયોધ્યા પહોંચી ગયા. એ કાર સેવાના દિવસે, જે દિવસે કોઠારી બંધુઓ ઉપર ફાયરિંગ થયું અને એ ભાઈઓ ત્યાં એમની ઉપર ગોળીબાર થયો ને ગુજરી ગયા, અમે એનાથી 100-200 મીટર જ દૂર હતા. અમે ત્રણેય હતા, હું, વસંતભાઈ અને કિશોરભાઈ. ઓછામાં ઓછું 100-150 કિલોમીટર અમે હાલ્યા આવીશું. અને કલાકોના કલાકો વાડમાં હાલતા. વાડના વાવેતર એ વિસ્તારમાં મોટા હતા. અને એ વિસ્તારના ગ્રામીણ લોકોએ એ વખતે અમને જે સાચવા, એના ઘરમાં ખાવાનું ના હોય તો એ અમારા માટે કાંઈક ને કાંઈક બનાવીને પીરસતા હતા. અને એ વખતે એ અજાણ્યા મુલકમાં અજાણ્યા માણસોએ કાર સેવકના નાતે ગરમ પાણીથી અમારા પગ ધોયાનું મને યાદ છે. મને એમ લાગે છે કે એ જે પીરિયડ અમે પસાર કર્યો, દિલીપભાઈ જે વાત કરી ને ઘડાવાનું, એ ઘડાવાનું તો ક્યારે થાય? એ તો ક્યાંક હલીએ સડે તો થાય ને. આપણે પેલા લાકડાવાળા કામ કરતા હોય છે ને, જુદું જુદું આમ રમકડા બનાવે ને, એ આપણને જોઈ પછી આમ ઘાટ બની ગયા કેડે બહુ રૂપાળું લાગે. હંગેડિયા એની ગરેડી પાસે ઉભા રહીને મજા આવે, પણ એ લાકડા ઉપર તો ઓલી આર હાલતી હોય. એમ તમે આ કાર્યક્રમોના અને કામની આરું જેણે ખાધી અને એ આરું ખાધી વખતે જેણે ટેકા આપ્યા, એ કાર્યકર્તાઓને ધન્ય છે. એ કાર્યકર્તાઓને ધન્યવાદ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને, અને અમે તો એમ કહી શકીએ કે અમે ભાગ્યશાળી છીએ, કારણ કે અમે જ્યારે કાર્યકર્તા તરીકે શરૂ થયા ત્યારે અમે જુનિયર હતા. કિશોરભાઈ અમારા સિનિયર છે એમ કહેતા અમારા મોઢામાં હાકરનો ગાંગડો આવે એવું લાગે. સિનિયર છે ને, અમારા નેતા છે. અને એ અહીંયા આપણે અમરેલીમાં બહુ સારી રીતે પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે ટીમવર્ક ચાલ્યું ને એને કારણે આપણા જિલ્લાની અંદર રાજકીય રીતે આપણું અસ્તિત્વ નહોતું એમ કહું તો એ કંઈ અતિશયોક્તિ નથી. આપણી પાસે તાલુકા પંચાયત નહોતી, જિલ્લા પંચાયત નહોતી, નગરપાલિકા નહોતી, ધારાસભા અને સંસદના તો સપનાય નહોતા આવતા. અમે ઘોડે ચડી ગયા હતા ત્યાં સુધી. તો એ પહેલી વખત આપણને દિલીપભાઈના સ્વરૂપમાં તાલુકા પંચાયત મળી, મોહનભાઈના સ્વરૂપમાં તાલુકા પંચાયત મળી, દિલીપભાઈ નગરપાલિકાના પ્રમુખ બન્યા,
કિશોરભાઈ આપણા નગરપાલિકાના પ્રમુખ બન્યા અને કિશોરભાઈ પ્રમુખ બન્યા એમાં મારે ચીફ ઓફિસર થવાનો વારો આવ્યો. એ આખી કથા અહીંયા કહેવાય એવી નથી દિલીપભાઈ. એ વખતના ટાઇટલો, એ વખતની મીડિયાની જે રમઝટ બોલતી હતી એમાં એ વખતના થોડાક સાથીદારો, એમાં આપણા કેશુ બાપા, પતુ બાપા, કેશવ સાપ્તાહિક વાળા, એ આપણા એક અડીખમ ટેકેદાર તરીકે હતા. હસુભાઈ રામ ભરોસે, ઘણા બધા એ વખતના જુનિયર આગેવાનો આપણા તાલુકા મથકોમાંથી, આ મોહનભાઈ ખાંભાથી, એ ટીમ આવતી રત્નાભાઈ, તાલુકાએથી આવા આગેવાનો અને કાર્યકર્તાઓને, રામસિંહ અને કોડીનારનો ઉલ્લેખ થયો આપણો જગમાલ, હા બારડ, એ બધા લોકોને અહીંયા કાર્યકર્તા તરીકે જે સાચવતા. મને એક પ્રસંગ યાદ આવે છે, આપણી પાસે તો ત્યારે કોડીનારમાં હમ ખાવા પૂરતા માંડ કાર્યકર્તાઓ હતા. આપણા કોટેજા સાહેબની એક હોટલ કેવું કંઈક હતું રમેશભાઈની, એમાં આપણો ઉતારો. તે એક વખત જિલ્લા પંચાયતની ચૂંટણી હતી દિલીપભાઈ, અને આપણે કંઈક કોકને લડાવવાનું નક્કી કર્યું હતું. એટલે આપણે દિલીપભાઈ ત્યાં જતા આવતા હોય, ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ એ ખૂબ કરતા. તે એમણે કોઈક ઉમેદવાર મઠારીને રાખ્યો હોય છે, તો એમાં કોઈક બીજો કોઈક અજાણ્યો જણ આવીને વસંતભાઈને હવારે મળ્યો. તો વસંતભાઈ કે અમારે ત્યાં કોઈ છે નહીં, તું ઊભો રહી જાય, એને ટિકિટ આપી દીધી. મને યાદ છે કે એક વખત વિધાનસભાની ટિકિટની ફાળવણી વખતે અહીંથી અમે 4-5 જણા, અને એ વખતે આપણી સૌરાષ્ટ્ર રિજનની ફાળવણી ભાવનગર ખાતે રાખેલી, અને આપણે એક જ સીટ હતી અમરેલી વિધાનસભા, દિલીપ સંઘાણી ઉમેદવાર. એટલે અમારી 4-5 મિનિટમાં પાર્લામેન્ટરી બોર્ડ પતી ગયું. એક જ ઉમેદવાર, એક જ સીટ, બીજી કોઈ સીટ નથી લડતા. આમ તેમ કરીને અમને ગગલાવીને કાઢી મૂક્યા. અમે કીધું એક લડીએ છીએ એટલું સારું છે એમ કોણ. અમે ફ્રી થઈ ગયા ને તો પછી ત્યાં જુદા જુદા જિલ્લાની આપણી બધી કમિટીઓ બેઠી હતી. ભાવનગર જિલ્લાવાળા બેઠા હતા ને એની ઉપર હું આ મતલબ વાળીને ઊભો રહ્યો, એનું સાંભળતો હતો. મહાવીરભાઈ પ્રમુખ હતા, સુનિલ મહામંત્રી ને એ બધી ટીમ, તો એનું હાલતું હતું, ગઢડાની સીટ હાલતી હતી. તો એ જે નામ આપે ને તો એટલે નીચે બેઠેલા એમાંથી એકાદો વિરોધ કરે, એ હાલે એવો જ નથી, ફલાણો તો હાલે એવો નથી, એને તો દેવાય જ નહીં, એવું બધું હાલતું હતું. મેં ઉપર ઊભો એમ કીધું, તમારો એક એમ હાલે એવો ન હોય તો હું મોકલું ઉમેદવાર. હાવ હું એને, તો તરત એ બધા સંમત થઈ ગયા કે હા લાવો લાવો, કે નામ લાવો. તો મેં નામ આપ્યું મગનભાઈનું, મગનભાઈ રાણવા, ભાજપમાં તાજા જોડાણેલા. તો એ વખતે એવડી હેડીના ને એવી મોટી ઉંમરના ને અમારી ટીમમાં કોઈ ન મળે, બંડી કોઈ પહેરતું નહીં, એકલા મગનભાઈ જ બંડી પહેરતા. એની તો એવડી મોટી એક વખત મુશ્કેલી થયેલી, બાપુનો પ્રવાસ, કદાચ આમને જ્યાં જમવાનો જે મેં ઉલ્લેખ કર્યો ને એ જ પ્રવાસ, ત્યાં બગસરા બાજુથી ક્યાંકથી આવતા હતા. તે અમે બગસરા કેમ ક્યાંક સામે ગયેલા મોટરસાઇકલો લઈને, એક ટેમ્પો લઈને, અને પછી બાપુને ટેમ્પોમાં ઉપર ઊભા રાખ્યા. અને આપણે જયસિંહપરાથી એમની યાત્રા ગામમાં ખુલ્લી ટેમ્પોમાં ઉપર કાઢીને આગળ જે ઢોલ ને નગારા ને એવું બધું ચાલુ કર્યું. તે અમે તો આગળ હું હાલતો હતો, દિલીપભાઈ છે એક કોર બાપુ વચ્ચે ઊભા રહ્યા અને એક કોરી મગનભાઈ રાણમાં ઊભા રહ્યા. બાપુ સિમ્પલ સાદા જભા લેંગામાં સફેદ ડ્રેસમાં, અને મગનભાઈ ઓલી કોટી બોટી પહેરીને આવેલા. તે મોટા ભાગના હાર બધા મગનભાઈને પહેરાવતા હતા. કોકે મને આવીને કીધું આ તમે ધારી છે હું, કે આ યાત્રા હાલે છે મગનભાઈની છે કે બાપુની છે કોકે. તે હું ઉપર ગયો અને એને હેઠે ઉતાર્યા. મેં કીધું આપણે આમાં આગળ હાલવાનું છે મુખ્ય લોકોએ. પછી એ વાંધો ને મારી અદ્ભુત અમારી પાર્ટી. અને એ વખતની આ બધી ચીજોનું સંકલન
વસંતભાઈએ અને કિશોરભાઈએ ને એણે મોભી તરીકે કર્યું અને આપણા બધા આગેવાનો જુદા જુદા તાલુકાના, જુદા જુદા વિસ્તારના, જુદા જુદા મતના, એ બધાને મઠારી રાખ્યા અને લાંબા સમય સુધી એક ધારી આ ટીમને ચલાવી, એટલે એમાંથી પછી તાકાત પેદા થઈ અને આજે આપણે અજય જેવી પાર્ટીનું જે આપણે ઘડતર કરી શક્યા છીએ એના મૂળમાં આ લોકોનું તપ પડ્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ખૂબ પ્રેમપૂર્વક આખા એ પરિવારે, હું તો કદાચ ગુજરાતમાં એક જ એવો સદભાગી હઈશ અને કદાચ કોઈને આવું કહેવાની સુવિધા નહીં હોય કે જેમના પિતાને મેં પ્રમુખ તરીકે જોયા હોય, એનો પુત્ર પણ મારો પ્રમુખ હોય અને એનો હું કાર્યકર્તા હોઉં. અત્યારે અમારે માધવભાઈ રાજકોટ મહાનગરના પ્રમુખ, હું રાજકોટ મહાનગરનો સાંસદ, એટલે મારા પ્રમુખ માધવભાઈ, મારા પ્રમુખ કિશોરભાઈ. આવો યોગ કોઈને હશે જ નહીં. આવો યોગ મને એકલાને જ છે, ઈશ્વરીય મહાદેવની કૃપાથી. અને એ યોગ સુધી પાર્ટીનું ચાલવું, પાર્ટીમાં એ પરિવારનું ચાલવું અને એ પરિવાર દ્વારા પોષાયેલા કાર્યકર્તાઓનું હાલવું, એનો આ ત્રિવેણી સંગમ છે. એટલે દિલીપભાઈએ કહ્યું એ પ્રમાણે હું એમની વાત સાથે 100% સહમત છું કે કારણ કે દિલીપભાઈનો સ્વભાવ, મારો સ્વભાવ, મેં જેમ કીધું કે અમે કિશોરભાઈની ધાક અમારી ઉપર છે, એવી બધી વ્યક્તિત્વોનું એક સરખું સાથે ચાલવું એ એક આપણી ઉપલબ્ધિ છે, પાર્ટીની આ ઉપલબ્ધિ છે. અને એટલા માટે એવું હતું કે મતભેદ ગમે તેવા હોય, વિષય ગમે તેવા હોય, પણ આખરે લક્ષ્ય આ હતું કે પાર્ટી મોટી થવી જોઈએ, પાર્ટી જીતવી જોઈએ. એટલે પાર્ટી કરતાં વ્યક્તિઓ મોટા નથી, એની અમલવારી પાર્ટીએ અમરેલીમાં બખૂબી કરી છે. એનો પ્રારંભ કરનારી આ ટીમ છે. વસંતભાઈ અને કિશોરભાઈ, વસંતભાઈ વીઆઈ ગયા એટલે વધારે વાત નથી કરવી, નહીંતર કિશોરભાઈ તેને અંગ્રેજી આઠડો કહેતા. એવા ખીજાય, શરીર દુબળું પણ ગુસ્સો જબરો, વાત વાતમાં અમારી ટાઈલ પાડી નાખે. એમ કાંઈ કારણ કાજ વગરનું ખીજાવવા માટેનું સ્થળ દિનેશ પોપટ હતા. કાંઈ પણ કારણ વગર દિનેશ પોપટ પર ખીજાવાનું. એક વખત દિનેશભાઈ સર્કિટ હાઉસમાં અમે બધા બેઠેલા, ચીમન કાકા આવેલા અને દિનેશભાઈને ગગલાવ્યા, હારી પીઠ ગગલાવ્યા. ગગલાવાનું કારણ શું? પાણી ઢોળાણું હતું ટેબલ ઉપર, ગ્લાસ કાંક ઢોળાઈ ગયો ને પાણી ટેબલ ઉપર ઢોળાણું. દિનેશભાઈ ગગલાઈ નાખ્યા. પછી કાકાનો ને એનો પ્રવાસ અહીંથી વિદાય થયા પછી અમે દિનેશભાઈને બેઠા હતા. મને કે રૂપાલા અહીંયા આગળ ઓલા કોંગ્રેસવાળા આવીને દારૂ પીએ, એનો કાંઈ વાંધો નહીં, મારી કેડે પાણી ઢોળાઈ ગયું, મારી ટાઈલ પડી ગઈ. અદભુત બધું હાલતું હતું. પણ એનો કંઈ વાંધો નહીં. એમ કે ચીમન કાકા ખીજાણા ને આમાં શું વાંધો છે? ચીમન કાકા આપણી ઉપર ખીજાણા ને એની મજા હતી. તો હસતા રમતા ખેલતા ખેલદિલીપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાનો ખૂબ મોટો આત્મસંતોષ આજે મને પણ છે. એ પાર્ટી થકી સાહેબ રાજ્યના ઇતિહાસમાં સત્તા પરિવર્તનના સાક્ષી થવાનો પણ આપણને અવસર મળ્યો છે. રાજ્યના પરિવર્તનના સાક્ષી થવાનો તો આપણને અવસર મળ્યો જ, પણ 370મી કલમ હિન્દુસ્તાનની રાજનીતિમાંથી નાબૂદ થતી હતી ત્યારે પણ આંગળી ઊંચી કરવાનો આપણને અવસર મળ્યો. આવી જે રાજકીય કારકિર્દી ઘડવામાં નિમિત્ત બન્યા એવા એક સાથીદાર એ કવિતા લખે છે, એનાથી અમે અજાણ રહ્યા. એની સરસ મજાનો સંગ્રહ છે. હું ઠાકી શકતો નથી એટલે રૂકવા જાઉં છું. અને મને એમની કવિતા ખાલી જોતો તો ને એમાંથી એક સરસ ગમી છે. એ કવિતા સાથે મારી વાતને પૂરી કરવી છે. કેટલી સાંપ્રત કવિતાઓ એમણે સરસ લખી છે. કિશોરભાઈ, આ કવિતાઓ જો વહેલી પ્રગટ થઈ હોત ને તો આની ઉપર ઘણું લખાણું હોત, એવું આમાં બળ છે. એવી એક કવિતા જો સાંભળજો તમે સાહેબ. કિશોરભાઈના તમે તો આપણને તો કનૈયામાં લઈ ગયા, જે મને કોઈ રીતે ફિટ નહોતું થતું. કનૈયા સાથે નાચવાની વાત ને ગાવાની વાત ને કિશોરભાઈ કરે. ઊંચકી લાશ
વિસામાની માણસ ચાલતો થયો છે. ઊંચકી લાશ વિસામાની માણસ ચાલતો થયો છે. નથી ખબર એને કે ભીખ માગતો થયો છે. વડલો કુંજાર લીલો જ્યાં કલરવ પંખીનો પૂરો, લઈ આરામ ત્યાં પૂરો, પછી એ કાપતો થયો છે. ક્યા બાત હે. વડલો કુંજાર લીલો જ્યાં કલરવ પંખીનો પૂરો, લઈ આરામ ત્યાં પૂરો, પછી એને કાપતો થયો છે. હતું ગોકુળ અને વૃંદાવન ગોધન ઘૂમતું સઘળે. હતું ગોકુળ ને વૃંદાવન ગોધન ઘૂમતું સઘળે. હતો રઢિયાળો રૂપાળો વગડો એ ભૂજતો થયો છે. હતા જ્યાં ગાય વાછરડા વળી ખૂબ દૂધના દરિયા. હતા જ્યાં ગાય વાછરડા વળી ખૂબ દૂધના દરિયા, ભૂલેલો માનવી ચોગમ બધું સળગાવતો થયો છે. દુનિયા ફીગે એસીની બીક કોને તપારાની. દુનિયા ફીગે એસીની બીક કોને તપારાની, સૂરજ એથી જ તો આજે વધુ દજાડતો થયો છે. સમજાવે ખૂબ સમજુઓ માનવું માનવીને ક્યાં. સમજાવે ખૂબ સમજુઓ માનવું માનવીને ક્યાં, ચડ્યો છે ખૂબ ચડાવે પૂરો પાખંડી એ થયો છે. ભલે ગુલતાન ગાંગલિયા ભલે કાપે વિસામાઓ, ભરાયા પાપ ના પૂરો ઘડો ફૂટવાનો એ થયો છે. સાહેબ સાંપ્રત વિષયની આ કવિતા 20-25 વર્ષ પહેલા લખેલી છે કિશોરભાઈ. આ આર્ષ દ્રષ્ટા કવિઓ કર્મ કરી શકે એ પ્રકારની આ કાવ્ય. ગામડાનું જે કિશોરભાઈએ વર્ણન કર્યું છે સાહેબ, હા અછડતા મારે હાથે ચડી છો, પાના ફેરવતા ફેરવતા મને શું છે કોઈક શબ્દ અડી જાય ને ગમી જાય. તળપદા ગામઠી દેશી અમો સૌ ગામ ગામડિયા. વાહ બોલો, અમારા માટે લીખી. તળપદા ગામઠી દેશી અમો સૌ ગામ ગામડિયા, તળબદું બોલીએ ભીનું તળપદી લાગણી વાળા. ઘણા કરે વાતો ગામડા છે હજુ દેશી, ગમારી ગામઠી રીતો ગમારો ગામડા વાળા. એક દિન ગામઠી ગરવે કહ્યું આ વાત કરતા ને, રખે દુઃખ લાગવા દેતા તમો મૂળ શેર વાળા. ખટારે સારીને સોનું ભરી લીધું પટારામાં. ખટારે સારીને સોનું ભરી લીધું પટારામાં, કરો છો ચેન ને ચાળા અમોને સમજીને ભોળા. કિંતુ રજ અમોને ના નથી સુધર્યા બન્યા શહેરી, ગલું આવે છે અમફળીએ અમે હક નીરવા વાળા. ગલું આવે છે અમફળીએ. ક્યા બાત હે કિશોરભાઈ. નથી દરવાન કે ચોકી અકબંધ ઓસરી ડેલા, નથી હૈયે કશી હોળી નથી દિલને દીધા તાળા. અમારી આજ પણ મરજી જીવવું એટલે અર્ધે, અર્ધો અરધ વેચવા સૌને મોહબ્બત વેચવા વાળા. તળપદી રીતને રહેણી અમારી લાગણી ભીની, અમારી આ બધી મૂડી ભલે હો ભોપલા ભોળા. હું પદકે ના આડંબર ના કોઈ નાટકી ફાવટ, ગામઠી માનવી કિંતુ માનવતા ભર્યા માળા. વળી ઇતિહાસની શાખે કંસ પાક્યો મથુરામાં, વળી ઇતિહાસની શાખે કંસ પાક્યો મથુરામાં, ગોકુળ ગામડે કિશન ગમારો બંસરી વાળા. કિશોરભાઈના કાવ્યોમાં ખૂબ જ ઊંડાણ અને કવિકર્મ છુપાયેલું છે. એના પોખણા કરવાની મારી ક્ષમતા ઓછી છે એવું હું માનું છું. કોઈ કાવ્ય વિવેચક એને ન્યાય આપી શકશે. અન્ય બંને ઉપક્રમો ઉપર પણ હું બોલી શકું એમ છું,
પણ મને એવું લાગે છે કે હવે હા હું કરું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.